સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે વરસાદને લઈ અને જામનગર પંથકમાંથી સામે આવી રહ્યા છે। જામનગરના જામજોધપુર પંથકમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે। જામજોધપુર પંથકના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। 10 થી વધુ ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। જામજોધપુર પંથકમાં બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે। જામજોધપુર પંથકના ગામોમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે। 10 થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। વરસાદને લઈને સમાચાર અત્યારે જામજોધપુરથી સામે આવી રહ્યા છે। જામજોધપુરના 10 જેટલા ગામડાઓના જે વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસવાનું જોવા મળી રહ્યું છે। તો જામજોધપુરથી આ સમાચાર આવી રહ્યા છે જેની અંદર ગાજવીજ સાથે કમોસમી વરસાદ છે તેને કહેર વરસાવી છે। 10 થી પણ વધારે જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદ કહેર બની અને વરસી રહ્યો છે જામનગરના જામજોધપુર પંથકમાં, ત્યારે અનેક ગામોમાં કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે। 10 થી વધુ ગામોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવે હવામાનમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદ વરસવાનો શરૂ થયો।